નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણના લેક્ચર નંબર 6માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના દાખલાઓ ઉપરાંત ત્રિકોણની સંગતતા વિશેની વાત કરેલી. બહુ ઊંડાણપૂર્વક આપણે ત્રિકોણની સંગતતા વિશે સમજ્યા છીએ કે બે ત્રિકોણો વચ્ચેની સંગતતાઓ, કુલ 6 સંગતતાઓનું અસ્તિત્વ હોય. એ 6માંથી કેવા પ્રકારનો ત્રિકોણ છે એના અનુસંધાને 6માંથી કોઈ એકાદ સંગતતા અથવા તો બે સંગતતા અથવા તો 6 સંગતતા સમરૂપતા થઈ શકે. એ માટે ત્રિકોણમાં આપેલી પરિસ્થિતિઓ જે છે એ આધાર રાખે છે. પણ સમરૂપતાની વ્યાખ્યા અનુસાર બે ત્રિકોણો સમરૂપ ક્યારે થઈ શકે એ મુજબ અને એના પરથી મારે સમરૂપતાની શરતો સુધી આવવું જ છે. તો પહેલાં મગજ ઉપર આપણે એ ફરીવાર ક્લિયર કરીએ કે બે ત્રિકોણો સમરૂપ ક્યારે થઈ શકે. તો કે બે શરતો. એ જ્યારે આપણે વ્યાખ્યા શીખ્યા ત્યારે મેં તમને યાદ અપાવેલું કે દરેક દાખલામાં મારે આ બે શરતોની વારંવાર જરૂરિયાત ઊભી થવાની છે. અચ્છા, એ બે શરતો કઈ? તો કે એક, જે બે ત્રિકોણો આપેલા છે એમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ થવા જોઈએ. હવે અનુરૂપ એટલે આ બાજુના 3 ખૂણા એક ત્રિકોણના અને બીજા ત્રિકોણના 3 ખૂણા, એટલે કુલ આમ વિચારો તો ત્રિકોણને કુલ 6 અંગ હોય, એમાંથી 3 ખૂણાઓની વાત આવી. બીજી શરત, અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં અથવા તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. તો અનુરૂપ બાજુઓ 3 આવી ગઈ, અનુરૂપ ખૂણાઓ પણ 3 આવી ગયા. તો વ્યાખ્યા મુજબ બે ત્રિકોણો સમરૂપ બતાવવા હોય તો તમારે ત્રિકોણના 6 અંગનો ઉપયોગ કરવો પડે. પરંતુ શું દરેક વખતે બે ત્રિકોણો સમરૂપ બતાવવા માટે એ 6 અંગોનો ઉપયોગ કરવો જ પડે? તો કે ના, એવું જરૂરી નથી. તમે ધોરણ 9માં એકરૂપતાની શરતો શીખ્યા, ત્યાં સર્વપ્રથમ તો એકરૂપ ત્રિકોણો માટે તમે આ જ પ્રમાણે વિચારેલું કે બે ત્રિકોણો એકરૂપ ક્યારે કહેવાય? તો કે બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા એકરૂપ હોય, અનુરૂપ બાજુઓ પણ એકરૂપ હોય તો બે ત્રિકોણો એકરૂપ છે. પછી એ જ ચેપ્ટરમાં આગળ વધ્યા આપણે કે ભાઈ એકરૂપતાની શરતો શીખ્યા કે દરેક વખતે બંને ત્રિકોણોમાં 6 અનુરૂપ અંગો એકરૂપ હોવા જોઈએ. તો કે ના, એવું જરૂરી નથી. એના બદલે તમે વિવિધ પ્રકારની શરતો શીખ્યા. દાખલા તરીકે એક શરત તમને યાદ અપાવું, કાટકોણ ત્રિકોણ માટે કાકબા શરત શીખ્યા. તો એમાં 3 જ બાબતોનો ઉપયોગ આવે, કાટખૂણો, કર્ણ અને બાજુ. તો એમાં બાકીના 3 અંગોનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી. માત્ર તમે આ 3 અંગો, કાટખૂણો, કર્ણ અને બાજુ, એ અનુરૂપ અંગ એકરૂપ બતાવી દો તો બે ત્રિકોણો એકરૂપ થાય. એ જ પ્રમાણે સમરૂપતા માટેની પણ અમુક શરતો છે. તો એ સમરૂપતાની શરતોમાં પહેલી શરત આપણે જોઈએ, જેને આપણે પ્રમેય તરીકે પણ સ્વીકારવાના છીએ. તો પ્રમેય 6.3 એટલે ખૂ શરત. ખૂણો ખૂણો ખૂણો. શરત એવી છે કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે કે એકરૂપ હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડ એમના ગુણોત્તર આપમેળે સમાન થાય જ. એનો અર્થ કે સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા માટે જે બે શરતો છે એ આપમેળે એમનું સમાધાન થાય તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો બને. વ્યાખ્યામાં મારે બે બાબતો કહેવી પડે કે અનુરૂપ ખૂણા એકરૂપ, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. પણ હવે પછી આપણે માત્ર ને માત્ર 3 અનુરૂપ ખૂણા જો એકરૂપ બતાવીએ તો પણ એ બંને ત્રિકોણો સમરૂપ થાય. એક ઉદાહરણ તરીકે મેં બે ત્રિકોણ દોરેલા છે કે ત્રિકોણ એબીસી, જેના ખૂણાઓના માપ છે 60, 70 અને 50. એમ આ બાજુએ ત્રિકોણ દોરેલો છે ત્રિકોણ PQR, જેમના ખૂણાના માપ પણ છે 60, 70 અને 50. તો તમે અનુરૂપ ખૂણાઓ જુઓ તો ખૂણા એ સાથે એકરૂપ હોય એવો ખૂણો P, ખૂણા બી સાથે એકરૂપ હોય એવો ખૂણો Q અને ખૂણા સી સાથે એકરૂપ હોય એવો ખૂણો R. એટલે અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે 3 તો અનુરૂપ બાજુઓ જે છે આપમેળે સમપ્રમાણમાં થશે જ. તમે કોઈ એવો ત્રિકોણ દોરો જેના ખૂણાઓના માપ આ પ્રકારે છે, પછી તમે બાજુઓ જો સ્કેલની મદદથી માપો કે આ બાજુનું માપ અને આ બાજુનું માપ, એ બેયનો ગુણોત્તર લ્યો, આ બાજુ અને આ બાજુ બીસી અને ક્યુઆર એમનો ગુણોત્તર લ્યો કે એસી અને પીઆર એમનો ગુણોત્તર લ્યો, સ્કેલની મદદથી માપીને ગુણોત્તર લ્યો તમે, તો એ 3 ગુણોત્તરો આપમેળે સમાન મળશે જ. ક્યારે?
તો કે જો અનુરૂપ ખૂણા આ પ્રમાણે એકરૂપ હોય તો બાજુઓ આપમેળે સમપ્રમાણમાં થાય જ, એટલે કે સમરૂપતાની બંને શરતોનું સમાધાન થાય. તો હવે પછી આપણને ફાયદો એટલો રહેશે કે બે ત્રિકોણો સમરૂપ બતાવવા હોય તો બંને બાબતો બતાવવાની જરૂરિયાત ન રહે. માત્ર તમે એટલું બતાવી દો કે અનુરૂપ ખૂણા એકરૂપ છે તો પણ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો સાબિત થવાના. એમાં બાજુઓ આપમેળે સમપ્રમાણમાં થશે જ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR એ સમરૂપ ત્રિકોણો થશે, જેને આપણે આ રીતે લખી શકીએ છીએ. હજી પણ એનાથી મિત્રો એક બાબત વધારે આગળ વધીએ કે શું બંને ત્રિકોણો એકરૂપ બતાવે એટલે એના ત્રણે ત્રણ અનુરૂપ ખૂણા એકરૂપ બતાવવા જરૂરી છે? તો કે ના, ત્રણ ખૂણાની પણ જરૂરિયાત નથી. એમાંથી પણ એક ખૂણો આપણે રદ કરીએ કે બંને ત્રિકોણમાં તમે સામસામે બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ એક એટલે બે, ટોટલ બે ખૂણા અનુરૂપ જે એકરૂપ બતાવી દો તો પણ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થાય, જેને આપણે ઉપપ્રમેય તરીકે સ્વીકારવાના છીએ. એટલે ખૂ શરત, ખૂણો ખૂણો. જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન હોય તો બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. નીચે અહીંયા મેં બે કાટકોણ ત્રિકોણ દોરેલા છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF. આ બંને ત્રિકોણમાં જુઓ તો એ ખૂણાનું માપ 30 અંશ, તો સામે ડી ખૂણાનું માપ પણ 30 અંશ. આ બાજુએ બી એ કાટખૂણો છે એટલે બરાબર 90 અંશ, તો આ બાજુએ ઈ ખૂણો કાટખૂણો છે એટલે 90 અંશ. તો એ અને ડી એમના માપ સમાન છે, બે ખૂણાઓ એકરૂપ છે. એ જ પ્રમાણે બી અને ઈ એમના માપ પણ સમાન છે, તો એ બે ખૂણાઓ પણ એકરૂપ ખૂણા થયા. તો હવે ત્રીજો જે બેમાં ખૂણો વધે સી અને એફ, એની કોઈ ચર્ચા કરવાની જરૂરિયાત રહેતી જ નથી. અને કદાચ માનો કે આપણે વિચારીએ કે સી અને એફ એમના માપ કયા પ્રકારે હોય, તો સીધું વિચારી શકાય કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો હોય 180. એમાંથી આપણી પાસે બે ખૂણા તો છે 90 અને 30. બેયનો સરવાળો કરો, 9 ને 3 12, એટલે બેયનો સરવાળો થયો 120. 180માંથી તમે 120 બાદ કરશો એટલે આ ત્રીજો જે ખૂણો છે એમનું માપ આપણને 60 અંશ મળે. તો સેમ પરિસ્થિતિ બાજુના ત્રિકોણમાં પણ છે કે ત્રિકોણ DEFમાં એકનું માપ 90, એકનું માપ 30, 9 ને 3 12, 120. તો 180માંથી 120 બાદ કરીએ તો આ ત્રીજા ખૂણાનું માપ ત્યાં પણ 60 અંશ જ મળવાનું છે. તો વાત આની આ જ આવે છેલ્લે કે ત્રણે ત્રણ અનુરૂપ અંગો એકરૂપ એટલે ત્રણેય ખૂણાઓ એકરૂપ થાય, તો ત્યાં પણ થાય, પણ ત્રીજા ખૂણાનો ઉપયોગ ન કરો અને માત્ર બે અનુરૂપ ખૂણા એકરૂપ બતાવી દો તો પણ સંગતતા સમરૂપતા થાય. અહીંયા આપણને આ બે જોડ એકરૂપ મળે છે. એનો અર્થ એમ થાય કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણો છે. મિત્રો, આ સમરૂપતાની ખૂબ જ ઉપયોગમાં આવે એવી બે શરત, અને આ શરતનો વારંવાર આપણે ઉપયોગ કરવાના છીએ. ત્યારબાદ મિત્રો સમરૂપતાની ત્રીજી શરત જોઈએ, જેને આપણે પ્રમેય 6.4 તરીકે સ્વીકારીએ છીએ. શરતનું નામ છે બા 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 શરત. બા 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 એટલે બાજુ બાજુ બાજુ. જો પહેલી શરત આપણે જે શીખા ખૂ 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 એટલે એમાં ખૂણો ખૂણો ખૂણો, આ બાજુ ઉપર આધારિત છે, બાજુ બાજુ બાજુ. બની શકે કે ક્યારેક બે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ, બંને ત્રિકોણમાં 6 બાજુના માપ આપણી પાસે હોય અને એ બાજુઓના માપનો ઉપયોગ કરી અને આપણે બે ત્રિકોણો સમરૂપ બતાવવાની વાત આવે ત્યારે મારે આ ફરજિયાત આ શરતનો ઉપયોગ કરવો પડે, કારણ કે આ બાજુને રિલેટેડ હોય. ક્યારેક માનો કે માત્ર ખૂણાઓના માપ આપેલા હોય તો આગળ જે બે શરતો આપણે શીખી ગયા એમનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. એ ત્રિકોણો સમરૂપ બતાવી દીધા પછી જ મિત્રો આપણે થેલ્સનું પ્રમેય કે એના પછી જે કંઈ સાબિત કરવાના છીએ હવે પછી એ પ્રમેયોનો ઉપયોગ કરી શકવાના છીએ, એમના સાધ્યનો ઉપયોગ કરી શકવાના છીએ. એવું બની શકે માનો કે રકમમાં ત્રિકોણો સમરૂપ આપેલા જ છે તો કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ સમરૂપ બતાવવા પડે ક્યારેક એવું પણ બનશે. તો બાબા શરત મુજબ જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેથી બે ત્રિકોણો સમરૂપ છે એવું કહી શકાય. એક ત્રિકોણની 3 બાજુના માપ આપણી પાસે હોય, સામે બીજા ત્રિકોણની પણ 3 બાજુના માપ આપેલા હોય અને એમના ગુણોત્તરો તમે પસંદ કરો, અનુરૂપ બાજુઓના ત્રણે ત્રણ ગુણોત્તરના માપ સમાન મળતા હોય તો એ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો જેવું કહી શકાય. ઉદાહરણ તરીકે ત્રિકોણ એબીસીની 3 બાજુના માપ આપેલા છે 2, 3 અને 4.
એ જ પ્રમાણે ત્રિકોણ પી ક્યુ આરની બાજુઓના માપ આપેલા છે 4, 6 અને 8. હવે હું અનુરૂપ બાજુઓના ગુણોત્તર પસંદ કરું તો આ બંને ત્રિકોણમાં એબીના છેદમાં પી ક્યુ એટલે 2/4 છેદ ઉડાડીએ તો 1/2 મળ્યા. એ જ પ્રમાણે બીસીના છેદમાં ક્યુ આર એટલે 4/8 છેદ ઉડાડશો એટલે 1/2. એ જ પ્રમાણે એસીના છેદમાં પી આર એટલે 3/6 છેદ ઉડાડો તો 1/2. ત્રણે ત્રણ ગુણોત્તરો સમાન. એબી અપોન પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ એસી અપોન પી આર. આ પ્રકારે જો ત્રણ ગુણોત્તરો સમાન થતા હોય તો ખૂણાઓ વિશે વિચારવાની જરૂરિયાત નથી મિત્રો. આ ખૂણો અને આ ખૂણો, ખૂણો પી અને ખૂણો એ, આ બેયના માપ તમે કોણ માપકની મદદથી માપો એટલે સમાન જ મળે. ક્યારે? જો બાજુઓ સમપ્રમાણમાં થતી હોય તો ખૂણાઓ આપમેળે ત્યાં એકરૂપ થાય જ. જેમ આગળમાં આપણે કીધું કે ખૂણાઓ એકરૂપ છે તો તમે સ્કેલની મદદથી બાજુઓ માપી લ્યો અને એમના ગુણોત્તરો લ્યો, ગુણોત્તરો સમાન મળે જ. આ એનાથી ઉલટી વાત કે જો આ ગુણોત્તરો સમાન થતા હોય તો તમે ખૂણાના માપ લઈ લ્યો, એ સાથે પી ખૂણો એકરૂપ જ થાય, બેયના માપ સમાન જ આવે. બી અને ક્યુ ખૂણાનું માપ સમાન મળે જ. એ જ રીતે સી અને આર આ બે ખૂણાના માપ પણ સમાન તમને મળશે જ. એટલે આપણે સમરૂપ ત્રિકોણો બતાવવા માટે જે બે શરતોની જરૂરિયાત હોય એ બંને શરતોનું આપમેળે પાલન થાય જ. અનુરૂપ ખૂણા પણ એકરૂપ થશે, અનુરૂપ બાજુઓ પણ સમપ્રમાણમાં થશે. તો એ બંને ત્રિકોણો એબીસી અને પી ક્યુ આર એ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થશે. આ ત્રીજી શરત થઈ. નંબર 4, બા ખૂ બા શરત, જેને આપણે 6.5 પ્રમેય તરીકે સ્વીકારવાના છીએ. નામ ઉપરથી જ જો વિચારીએ તો બાજુ, ખૂણો, બાજુ. હવે જુઓ, બા ખૂ કે એવું કંઈ નથી લખેલું, એટલે એ બહુ વિચારપૂર્વક લખેલું છે મિત્રો. પહેલાં બાજુ, પછી ખૂણો, ફરીવાર બાજુ. એટલે આપણે જે બે બાજુની વાત કરવાના છીએ એમની વચ્ચે બીજા શબ્દમાં બોલવું હોય તો એમને અંતર્ગત ખૂણો કહેવાય. એને હું અહીંયા એબી અને એસીની વાત કરતો હોઉં ત્યારે એમને અંતર્ગત ખૂણો એટલે એ ખૂણો ગણાય. એટલે એ વચ્ચે લખ્યું છે એટલે બે બાજુનો અંતર્ગત ખૂણો. એ નામ ઉપરથી ખબર પડે કે આની કંઈક વાત કરવા માગે છે. કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો એ બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. પહેલાં તો બેયનો એક એક ખૂણો એકરૂપ થવો જોઈએ. પછી જે ખૂણો એકરૂપ હોય એ જેમનું સામાન્ય શિરોબિંદુ હોય એને અનુરૂપ બાજુ કહેવાય. હું એમ કહું કે અહીંયાથી ખૂણો એ, તો એ કઈ બે બાજુઓનું સામાન્ય શિરોબિંદુ છે? તો કે એબી અને એસી. એમ આ બાજુએ ખૂણો પી, કારણ કે એ સાથે એકરૂપ હોય એવો ખૂણો પી. તો પી કોનું સામાન્ય શિરોબિંદુ? પી ક્યુ અને પી આર. તો આ અનુરૂપ ખૂણા એકરૂપ અને એમને સંલગ્ન અથવા તો અનુરૂપ બાજુ એમના ગુણોત્તરો સમાન હોય. એટલે કે એબીના છેદમાં પી ક્યુ એટલે 2/3, એસીના છેદમાં પી આર એટલે 4/6, 2 2 4 અને 2 3 6 એટલે 2/3 જ મળે. એ ખૂણો અને પી ખૂણો બે એકરૂપ છે અને એમને અનુરૂપ હોય તેવી બાજુઓના ગુણોત્તરો સમાન છે. તો બા ખૂ બા શરત મુજબ આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો ગણાય. આમ વિચારો તો શરતોમાં મુખ્ય અંગો કેટલા આવ્યા? 3. 6માંથી 3 અંગો ઉપર જ આપણે બે ત્રિકોણો સમરૂપ સાબિત કરેલા છે. પછી બે ખૂણા, બે બાજુ ને એક ખૂણો, 3 ખૂણા, 3 બાજુ, આ પ્રકારે વાત આવી. તો ફાયદો એટલો થયો આપણને કે આપણે 6 અંગોનો ઉપયોગ કરી અને ત્રિકોણો સમરૂપ બતાવવાની જરૂર રહેતી નથી. જ્યારે આપણને જે કંઈ માપ આપેલા છે એ મુજબ કઈ શરતનો આપણે ઉપયોગ કરી શકીએ એમ છીએ એના અનુસંધાને બે શરતો જે કંઈ શરત લાગુ પાડી શકાય એમનો ઉપયોગ કરી શકવાના છીએ. તો આ મુજબ એક ખૂણો અને બે બાજુઓ, તો એ સિવાયના જે અંગો વધ્યા 3 કે આપણે વિચારીએ કે આ ખૂણો અને આ ખૂણો બે એકરૂપ થતા હશે આની સાથે, તો તમે આ રીતે આ કન્ડિશન સેટિસ્ફેક્શન થાય એવા બે ત્રિકોણ બનાવો તો બાકીના અંગો આપમેળે કાં તો બાજુઓ હોય તો સમપ્રમાણમાં મળતી જ હોય અને ખૂણાઓ હોય
તો એ ખૂણાઓ એકરૂપ થતા જ હોય, એટલે એમાં કાંઈ જ વિચારવાનું આવતું નથી. બે ત્રિકોણો એબીસી અને PQR એ સમરૂપ ત્રિકોણો થાય જ. યાદ રાખવાનું, આપણે સમરૂપતા માટે સંગતતાનો જ્યારે વિચાર કર્યો, એ સંગતતા પ્રમાણે મારે લખવું પડે. અહીંયા મને ખબર છે કે એ સાથે પી ખૂણો એકરૂપ છે, એટલે હું અહીંયા એ સાથે પી લખતો હોઉં. પણ બની શકે કે આ ક્યુ બિંદુ અહીંયા આપેલ હોત અને પી બિંદુ અહીંયા આપેલ હોત, તો મારે ત્યાં સંગતતા બદલાવવી પડે. એટલે પહેલાં ક્યુ લખવો પડે, પછી આર લખવો પડે. આ મગજ ઉપર યાદ રાખજો, નહીંતર સાધ્ય કે કોઈ પણ પ્રમેયનું સાધ્યનો ઉપયોગ કરવાનો થશે ત્યારે એમના જે સૂત્ર લખવાના હોય એ ગુણોત્તરો લેવામાં આપણે ભૂલ પડવાની છે. એટલે એ ભૂલ ન પડે એના માટે સંગતતાનો ખાસ મગજ ઉપર ખ્યાલ રાખવાનો. ક્લિયર? તો આ સમરૂપતાની શરતો પણ મિત્રો મગજ ઉપર યાદ રાખવાની, કારણ કે કોઈ MCQમાં હેતુલક્ષી પ્રશ્નમાં આપણને પૂછે કે ભાઈ સમરૂપતાની શરતો જણાવો, તો આપણે લખી શકીએ કે પહેલી જ શરત ખૂ 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 શરત, પછી ખૂ ખૂ શરત, બા બા શરત અને બાખુ બા શરત. આ ચાર જે શરતો આપણે શીખ્યા છીએ એ સમરૂપતાની શરતો છે. એકરૂપતાની એના જેવી જ શરતો હતી, એ પણ મગજ ઉપર યાદ કરી લેવી. ક્યારેક એવું પણ બની શકે કે નીચેનામાંથી કઈ શરત સમરૂપતાની શરત નથી, એટલે આ ચાર સિવાય એકાદ એવી શરત આપણને મૂકી દે કે એ વખતે એ શરત એકરૂપતાની હોય, તો આપણે શોધી શકતા હોવા જોઈએ કે આ ચારમાંથી આ શરત છે એ સમરૂપતાની શરત નથી, એ તો એકરૂપતાની શરત છે. પણ આ જવાબ ત્યારે જ આપી શકવાના છીએ જ્યારે આપણને ખ્યાલ આવે કે સમરૂપતાની આ ચાર શરતો છે. બરાબર? શરતો એ આપણે સમરૂપ ત્રિકોણો બતાવવા માટે ખૂબ જ ઉપયોગમાં આવવાની છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. મિત્રો, સમરૂપતાની શરતો શીખ્યા બાદ એ ચારે ચાર શરતો બરાબર મગજ ઉપર ધ્યાનપૂર્વક સમજી લેજો હજુ પણ, તો જ આપણને દાખલાઓમાં વધારે ખ્યાલ આવવાનો છે. ત્યારબાદ મારે તમને એવી વાત કરવી છે કે જે સમરૂપ ત્રિકોણો પર આધારિત છે અને કેટલાક વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો છે કે જે આપણને હેતુલક્ષી પ્રશ્નો, MCQ કે દાખલાઓમાં એ પરિણામો ઉપયોગમાં આવી શકે તેમ છે. તો એ એક પરિણામ ધ્યાનપૂર્વક સમજજો. ઉદાહરણ સાથે હું વાત કરતો જાઉં છું. પહેલું ઉદાહરણ, પહેલી શરત કે ગુણધર્મ આવો છે કે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર, બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય. ધારો કે બે ત્રિકોણો સમરૂપ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. હવે સમરૂપ ત્રિકોણો હોય તો સમરૂપતાની વ્યાખ્યા અનુસાર અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. પરિમિતિઓનો ઉલ્લેખ કર્યો છે એટલે આપણે ખૂણાઓ સંદર્ભે કોઈ વાત કરતા નથી, માત્ર બાજુઓની જ વાત કરવાની આવશે. તો ABના છેદમાં DE ઇઝ ઇક્વલ ટુ BCના છેદમાં EF ઇઝ ઇક્વલ ટુ ACના છેદમાં DF, અથવા તો AFD, એ ક્રમ બદલાવી શકો તમે. આ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. હવે મિત્રો યાદ કરો, ગુણોત્તર અને પ્રમાણના નિયમો શીખ્યા ત્યારે સૌથી છેલ્લો જે નિયમ આપણે શીખ્યા હતા, દરેક ગુણોત્તરનો નિયમ. એ દરેક ગુણોત્તરના નિયમ મુજબ જો 3 કે તેથી વધારે ગુણોત્તરો સમાન હોય તો 3 કે એનાથી વધારે ગુણોત્તરો તમામનો અંશનો અંશમાં સરવાળો કરો, છેદનો છેદમાં સરવાળો કરો, તો એ જે સરવાળો આવે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ દરેક ગુણોત્તર સાથે સમાન હોય. આ દરેક ગુણોત્તરનો નિયમ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા. એનો જો હું ઉપયોગ કરું તો આ 3 ગુણોત્તરો સમાન છે, તો 3નો અંશમાં સરવાળો કરીએ એટલે AB પ્લસ BC પ્લસ AC, અને છેદનો છેદમાં સરવાળો કરીએ તો DE પ્લસ EF પ્લસ DF કે FD. તો ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો, એનો અર્થ એમ થયો કે ત્રિકોણ ABCની પરિમિતિ અંશમાં લખી શકાય, અને છેદમાં ત્રિકોણ DEFની 3 બાજુના માપનો સરવાળો એટલે ત્રિકોણ DEFની પરિમિતિ. તો હવે જો આ વિધાન સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને સરળતાથી સમજાય કે પરિમિતિઓનો ગુણોત્તર એટલે ત્રિકોણ ABCની પરિમિતિના છેદમાં ત્રિકોણ DEFની પરિમિતિ એ અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય. એટલે આ ગુણોત્તર જે છે એ અનુરૂપ બાજુઓ જે 3 છે એમના ગુણોત્તર બરાબર હોય હંમેશા. આ પરિણામનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણવાનું થાય, ક્યારેક એવું બની શકે
એક ઉદાહરણ મિત્રો અહીંયા આપેલું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર એ કઈ સંગતતા એમની સમરૂપતા છે, તો એ બી સી ક્યુ પી આર આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. આપણને આપેલું છે કે ત્રિકોણ એબીસીની પરિમિતિ 15 અને ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ 27 છે. જો બીસીનું માપ 7, ક્યુ આરનું માપ 9 હોય તો પી આર અને એસી એમના માપ તમારે શોધવાના છે. જો ત્રિકોણ દોરવા ધારીએ આપણે તો આ પ્રકારે બે ત્રિકોણ દોરી શકીએ. ખૂણાઓનો કોઈ જ ઉલ્લેખ નથી આપણી પાસે અહીંયા. આ ત્રિકોણ એબીસી, એ એબીસી ત્રિકોણમાં એક બાજુ બીસીનું માપ આપણને આપેલું છે 27. એમ સામે ત્રિકોણ પી ક્યુ આર. હવે જુઓ, મેં સીધા આ રીતે નામ આપી દીધા, પણ આ રીતે નામ આપી શકાય કે કેમ? જુઓ, એ સાથે એકરૂપ હોય એવો ખૂણો કયો છે? પી નહીં, ક્યુ ખૂણો છે. એટલે આપણે અહીંયા પીની જગ્યાએ શું લખવું જોઈએ? ક્યુ. બી સાથે એકરૂપ હોય, આ બી સાથે એકરૂપ હોય એવો ખૂણો કયો છે? પી. તો અહીંયા આપણે પી નામ આપીએ. અને સી સાથે એકરૂપ હોય એવો ખૂણો આર છે, તો સી સાથે તો આર ખૂણો એકરૂપ છે જ. બીજું માપ આપેલું છે બીસી બરાબર 7 અને ક્યુ આર, ત્રિકોણ પી ક્યુ આરમાં ક્યુ આરનું માપ આપેલું છે 9. ઉપરાંત બંને ત્રિકોણની પરિમિતિ આપેલી છે 15 અને 27. મારે બે બાજુઓના માપ શોધવાના છે. આ બાજુએ પી આરનું માપ શોધવાનું છે અને ત્રિકોણ એબીસીમાં એસીનું માપ શોધવાનું. મિત્રો, અહીંયા જે આપણને સંગતતા બે ત્રિકોણો સમરૂપ આપેલ છે એ સમરૂપતાનો ઉપયોગ કરી અને આપણે આગળ વધીએ અને સાથે સાથે આ પરિણામનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણને આપેલ છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ક્યુ પી આર. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ક્યુ પી આર. જો આ ક્રમ છે એ ખૂબ જ અગત્યનો છે મિત્રો, કારણ કે આપણે બાજુઓ સમપ્રમાણમાં દર્શાવવી હોય ત્યારે ફરજિયાત આનો ઉપયોગ કરવાનો થાય. અહીંયા માત્ર બાજુઓ પરિમિતિ આપેલ છે એટલે એટલું સ્પષ્ટ છે કે આપણે બાજુઓ સમપ્રમાણમાં બતાવવાની હોય. ખૂણાઓ અંતર્ગત કોઈ વાત છે નહીં, તો ખૂણાઓનો ટચ કરવાનો થતો જ નથી આપણે. તો બાજુઓ લઈએ તો ધેરફોર એ બી, અહીંયાથી એ બી પસંદ કરીએ તો આ બાજુ આવશે ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ અહીંયા બીસી, એમના છેદમાં આવશે પી આર ઇઝ ઇક્વલ ટુ એસી, તો એમના છેદમાં આવશે અહીંયા ક્યુ આર. ઓકે, આ ત્રણ ગુણોત્તરો સમાન છે. તો આપણે આ નિયમનો જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે પરિમિતિઓનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણમાં હોય. તો આ બાજુઓ સાથે સમપ્રમાણમાં હોય એવું પરિણામ કયું મળે? તો કે બરાબર હું લખી શકું ત્રિકોણ એબીસીની પરિમિતિ એમના છેદમાં ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ. હવે આપણને જે માપ આપેલ છે અને જે માપ શોધવું છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે અહીંયા જે 4 ગુણોત્તરો સમાન આપેલા છે એમાંથી કયા બે ગુણોત્તર સરખાવવા. એનો આધાર આપણે રકમમાં જે માપ આપેલા છે એમના ઉપરથી નિર્ણય લેવાનો થાય. પહેલી વાત કે આપણને ત્રિકોણ એબીસીની પરિમિતિ આપેલી છે. બીજું, ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ પણ આપેલી છે. એટલે સૌથી છેલ્લો જે ગુણોત્તર છે એ આપેલો છે. તો આ બાજુએ જે 3 ગુણોત્તરો વધ્યા એમાંથી બીસીનું માપ તમારી પાસે હોય તો તમે બીસી અપોન પી આરને છેલ્લા ગુણોત્તર પરિમિતિવાળા ગુણોત્તર સાથે સરખાવો એટલે એ 4માંથી 3 માપ તમારી પાસે છે. તમારે જે શોધવું છે પી આર એ તમને એ ગુણોત્તરની સરખામણીથી મળવાનું છે. તો જો એ બે ગુણોત્તરોને સરખાવીએ તો કે ત્રિકોણ એબીસી, હું પહેલાં પરિમિતિવાળો ગુણોત્તર લખું તો ત્રિકોણ એબીસીની પરિમિતિ
એના છેદમાં ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ એમના બરાબર આપણે લખી શકીએ બીસીના છેદમાં ક્યુ આર. ઓકે, ત્રિકોણ એબીસીની પરિમિતિ આપણી પાસે હોય 15, એના છેદમાં ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ પણ છે 27, ઇઝ ઇક્વલ ટુ બીસીનું માપ છે 7, એના છેદમાં ક્યુ આર એ શોધવાનું માપ છે, સોરી, બીસીના છેદમાં પી આર, તો આ પી આર એ શોધવાનું માપ છે. હવે પી આરને કરતા બનાવવા હોય તો પી આર અહીંયા અંશમાં આવે, આ 27 એ અહીંયા અંશમાં જાય અને 15 છેદમાં આવશે. તો પી આર ઇઝ ઇક્વલ ટુ આ 7 એમના એમ, આ 27 અહીંયા છેદમાંથી અંશમાં અને આ 15 અહીંયા અંશમાંથી છેદમાં આવશે. હવે ઉડતા હોય એટલા છેદ ઉડાડીએ તો 5 3 15, આ 9 3 27, 3 3 કેન્સલ થાય, અંશમાં 7 અને 9 વધ્યા, આ બેયનો ગુણાકાર કરશું તો 9 7 63, એને ભાગ્યા 5, એટલે 63 ભાગ્યા 5 કરીએ, જે આવે એ આપણો આન્સર થશે. 5 1 5, એક વધ્યા ઉપરથી ઉતાર્યા 3, 5 3 15 થઈ, 5 2 10, 3 વધ્યા, હવે પોઈન્ટ લેવા પડશે તો 5 6 30, એટલે 12.6 આપણને મળશે. હજુ અહીંયા કોઈ એકમનો ઉલ્લેખ નથી એટલે આપણે એકમનો ઉલ્લેખ કરવાની જરૂરિયાત નહીં, સેન્ટીમીટર કે મીટર કે એવું કાંઈ. જો રકમમાં ક્યાંય આંકડાઓમાં સેન્ટીમીટર કે એવું આપેલું હોત તો ગુણોત્તરમાં કોઈ એકમ ન આવે અહીંયા, પણ આનો એકમ મારે દર્શાવવો પડે. એ જ પ્રમાણે બાકીના માટે વિચારીએ ત્યારે મને માપ આપેલું છે ક્યુ આરનું, પરિમિતિઓ તો છે જ, ઉપરાંત ક્યુ આરનું માપ આપેલું હોય એટલે ક્યુ આર આવતો હોય એવો ગુણોત્તર આ, તો આ બે ગુણોત્તરોની સરખામણી કરવી પડે. કે એસીના છેદમાં ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ એબીસીની પરિમિતિ એમના છેદમાં ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ. આ એસી એ શોધવાનું માપ છે, ક્યુ આરનું માપ આપેલું છે 9, એમના બરાબર ત્રિકોણ એબીસીની પરિમિતિ આપેલી છે 15 અને ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ 27. જો એસીને કરતા બનાવીએ તો ધેરફોર આ 9 અહીંયા છેદમાંથી અંશમાં આવશે, 15 ગુણ્યા 9 છેદમાં 27, છેદ ઉડાડીએ તો 9 3 27, 15 અને 3 એટલે 3 5 15, એસીનું માપ મળશે આપણને 5. મિત્રો આ બાબત ખૂબ નાની છે, પણ એમસીક્યુમાં આ ગુણોત્તરનો ઉપયોગ કરી પરિમિતિવાળી વાત આવે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે બાજુઓ સમપ્રમાણમાં બતાવી અને દરેક ગુણોત્તરનો નિયમ લાગુ પાડો એટલે પરિમિતિઓનો ગુણોત્તર દરેક ગુણોત્તર સાથે તમે સરખાવી શકવાના છો. ઠીક છે, પરિમિતિની વાત આવી, ઘણીવાર એવું પણ બને અને એવું બોર્ડમાં પૂછાયેલું પણ છે અગાઉ કે બે ગુણોત્તરોનો સરવાળો, એટલે હું આવી વાત કરવા માગું છું કે એબી પ્લસ બીસી એના છેદમાં, અને બરાબર હું લખી શકવાનો એબી પ્લસ બીસી અપોન પી ક્યુ પ્લસ પી આર, આ ગુણોત્તર શોધો. તો જે પરિમિતિઓનો ગુણોત્તર હોય એ જ દરેક ગુણોત્તર એટલો જ હોય, એ ઉપરાંત કદાચ આવા બેનો આપણે દરેક ગુણોત્તરનો નિયમ વાપર્યો ત્યારે મેં આ બધી સ્પષ્ટતા કરેલી છે કે 3 ગુણોત્તરનો અંશમાં સરવાળો કરો, કે કદાચ આપણી જરૂરિયાત મુજબના કોઈ પણ બે ગુણોત્તરનો સરવાળો કરો, તો એબી પ્લસ બીસી અપોન પી ક્યુ પ્લસ પી આર લ્યો તો એની કિંમત પણ આ દરેકે દરેક ગુણોત્તર એટલે કે 4 બરાબર જ હોય. જરૂરી નથી કે આ બેનો જ સરવાળો આપેલો હોય,
એ સિવાય કદાચ AB અને AC નો સરવાળો હોય કે BC અને AC નો સરવાળો આપેલ હોય તો એ પણ તમે મેળવી શકવાના છો. આપણે માત્ર એટલું યાદ રાખવાનું કે રકમમાં આપણને કયા ગુણોત્તરો આપેલા છે અથવા તો કઈ બાજુનું માપ આપેલું છે એના ઉપરથી કયા બે ગુણોત્તરો સરખાવવા પડે આ નક્કી કરી શકીએ એટલે કોઈ પણનો જવાબ આપણને મળવાનો છે. તો આ સૌથી પહેલો નિયમ હતો મિત્રો. આગળના નિયમો પણ આપણે હજી શીખવાના છીએ. આગળના લેક્ચરમાં આપણે એ કામ પૂરું કરશું હજી આગળ. તો આ લેક્ચરનું કામ મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર નિયમો શીખજો. આગળ જે સમરૂપતાની શરતોની વાત કરી એ શરતો પણ બરાબર મગજ ઉપર ક્લિયર કરશો. આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ. અસ્તુ. ઓમ સાઈનાથ.